ઇથિરિયમ યુએસડી. શરૂઆત હું ડેલીથી કરું છું. કોઈ પણ પેરને આપણે જોવું હોય તો અહીં તમે જોશો તો માર્કેટે અહીં બ્રેક આપીને અહીં ઘણા ટાઈમ કન્સોલિડેટ કર્યું છે. એન્ડ જે આ આ સપ્લાય ઝોનમાંથી માર્કેટે મૂવ કર્યું છે, અહીં તમે જોઈ શકો છો. અહીંથી પણ ઘણું બધું. ઓકે, સો આને આપણે આપણી બ્રેક કહી શકીએ. સો જો અહીંથી જો આપણે આપણી રેન્જ બનાવીએ તો ત્યારે માર્કેટ જે અહીંથી રિએક્ટ કરી રહ્યું છે. એન્ડ આને થોડું રિફાઇન કરીએ તો માર્કેટે ઘણું કન્સોલિડેટ કર્યું છે. ઘણા લાંબા સમયથી કન્સોલિડેટ આ ભાગમાં કર્યું છે. સો ઇટ્સ બીન આ ઝોનમાંથી અત્યારે તમે જે રિસેન્ટ પ્રાઇઝ એક્શન જોશો 4 આવરમાં, તો આ માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે અહીં. એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ જે માર્કેટ છે એણે આપણું આ ડિમાન્ડ ઝોન છે માંથી રિએક્ટ કર્યું છે. સો અત્યારે થોડું માર્કેટ રેન્જ કરી રહ્યું છે આ ભાગમાં. સો થોડું વેટ કરાય એકચ્યુઅલીમાં. હા, કન્સોલિડેશન ફેઝમાં છે માર્કેટ. આ તમે જોઈ શકો છો. માર્કેટ અહીંથી લિક્વિડિટી લીધી છે, બટ માર્કેટ આને ઓકે આ મેન્યુપ્યુલેશન છે. એન્ડ હવે તો અહીં તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી રિએક્ટ કરી રહ્યું છે. સો આ જો આપણું 4 આવરનું હિડન ડિમાન્ડ ઝોન આપણે આને માનીએ તો અત્યારે માર્કેટ આપણા આ હિડન સપ્લાય ઝોન અહીં લિક્વિડિટી ગ્રેબ કરી રહ્યું છે. સો માર્કેટ આ લિક્વિડિટી લઈ પણ લીધી છે. સો બની શકે કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં જાય એન્ડ અહીં કન્સોલિડેટ ખૂબ જ લાંબા સમય માટે કરેલું છે. સો અહીંથી સેલના ટ્રેડ લઈ શકાય છે. આ જે 4 આવરનું ઝોન છે, જો અહીં તમને જો 15 મિનિટમાં જો તમને સ્ટ્રક્ચર શિફ્ટ મળે તો તમે લઈ શકો છો. બટ આ વસ્તુનું ધ્યાન રાખજો કે અહીં આ જે ઓર્ડર ફ્લો છે એ બુલિશ છે, માટે અહીં કઈ રીતે માર્કેટ રિએક્ટ કરતું છે. જો અહીં લિક્વિડિટી જનરેટ કરે તો પછી માર્કેટ નીચે જશે. બટ જે તમે જોઈ શકો છો કે ઇમ્બેલેન્સ ઉપરની ડિરેક્શનમાં બનતું છે. સો કરંટ મોમેન્ટમ છે એ ઉપરની ડિરેક્શનમાં છે. તો હું અહીં જો મને શિફ્ટ મળે તો હું સેલના લેવાનું ટ્રાય કરીશ. બાકી તો અહીંથી રિએક્ટ કરતું છે. સો ચાન્સીસ છે નીચે જવાના. જે ઓર્ડર ફ્લો છે ડેલીનો એ પણ નીચેની ડિરેક્શનમાં જ છે. તો આ જ મારું વ્યૂ છે. બાકી શિફ્ટ નહીં થાય અહીં 15 મિનિટમાં ત્યાં સુધી બાયનું વિચારી શકાય, સેલનું નહીં. એકવાર શિફ્ટ થઈ જાય 15 મિનિટમાં પછી કશું કરવું હોય તો કરાય. અહીં તમે જોઈ શકો છો લિક્વિડિટી જનરેટ થયેલી છે આ ભાગમાં. સો માર્કેટ નીચે આવવાના ચાન્સીસ તો છે જ. અહીં પણ તમે જોશો તો માર્કેટે અહીં આ લિક્વિડિટી જનરેટ કરેલી છે માર્કેટે. એન્ડ અહીં માર્કેટે ચેન્જ ઓફ કેરેક્ટર બતાવેલું છે. ચાન્સીસ છે માર્કેટના નીચે. આ 15 મિનિટ છે. ઇઝી
સો આ ટાઈપનું કંઈ બનતું છે. હવે જે તમારો પહેલો ટાર્ગેટ છે અહીં, જો તમે અહીંથી સેલ કરો તો એ તમારો પહેલો ટાર્ગેટ આ હોઈ શકે. બાકી જોઈએ. હોપ કે તમને જે આપણું વ્યૂ છે એમાં ખ્યાલ આવેલો હશે. જે લાઈવ સ્ટ્રીમ છે એ ઇન્ફોર્મેટિવ લાગી હશે. તો મળીએ આવતીકાલે એક નવી લાઈવ સ્ટ્રીમમાં. થેન્ક યુ.